ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય તેની પૂર્વે હિન્દુ યુવા સંગઠન દ્વારા દર વર્ષની માફક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 2 દિવસીય રક્તદાન કેમ્પ યોજાશે, જેમાં આજે મોટી સંખ્યામાં દાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું। હિન્દુ યુવા સંગઠનના અશોકભાઈ ગોહેલે જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ સરટી હોસ્પિટલના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે માટે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે। अशोक गोहेल हिंदू युवा संगठन भावनगर। दर वर्षनी परंपरागत हिंदू युवा संगठन द्वारा भव्य रक्तदान केम्पનું आयोजन કરવામાં આવેલ છે। આવતીકાલે પણ રક્તદાન કેમ્પ રાખેલ છે। આ રક્તદાન કેમ્પ સરટી હોસ્પિટલના લાભાર્થે આપણે દર વર્ષે રાખીએ છીએ, જે ગરીબ દર્દીઓને બ્લડ મળી રહે એ હેતુથી હિન્દુ યુવા સંગઠન દર વર્ષે આ રક્તદાન કેમ્પ કરે છે।